આત્મીયતા, સ્નેહ અને પ્રેમ આ ત્રણેય બહુ નજીકના શબ્દો છે, પણ ત્રણેયના અર્થ અલગ અલગ છે. જે સગા ન હોય અને વાલા ન હોય એની સાથે પણ આત્મીયતા હોઈ શકે. જે સમવયસ્ક હોય, આપણી પોતાની ઉંમરના હોય, એમની સાથે પ્રેમ થઈ શકે. અને જે આપણાથી ઉંમરમાં મોટા કે નાના હોય એમની સાથે સ્નેહ થઈ શકે. અને આનંદ અને આશ્ચર્યની વાત એ છે કે શ્રી કૃષ્ણ સાથે ત્રણેય થઈ શકે. એના જેવો કોઈ આત્મીય નહીં, એના જેવો કોઈ સ્નેહી નહીં, અને એના જેવો કોઈ પ્રેમી નહીં. જે નતા ઓળખતા એ ચાર રીતે શ્રી કૃષ્ણને ઓળખતા થયા: રૂપથી, સામર્થ્યથી, લીલાથી અને ગુણથી. એનામાં ગુણ એવા, એનું સામર્થ્ય એવું, એનું રૂપ એવું. કૃષ્ણ નામના ઘણા બધા બાળકો ગોકુલમાં હતા, પણ જે સામર્થ્ય, જે રૂપ, ગુણ જે ભગવાન શ્રી કૃષ્ણમાં હતું, જ્યારે પૂતના પયપાન કરાવવા માટે આવી છે તે પહેલા પૂતના ગોકુલમાં 16,000 બાળકોને મારી ચૂકી છે. 16,000 બાળકોના વધ કર્યા પછી પૂતના સૌંદર્યનું સ્વરૂપ ધારણ કરી અને સુંદરી સ્વરૂપ ધારણ કરીને અને નંદ ભવનમાં જાય છે. ભગવાનને ખીલાવતા ખીલાવતા બહાર લઈને આવે છે અને વનમાં જેવી રીતે ભગવાનને દુગ્ધપાન કરાવવાનું શરૂ કરે છે અને એની આકૃતિ 6 યોજન જેટલી મોટી થઈ જાય છે. અને પૂતનાસુ પયપાન રક્ષિતા શેષ બાલકમ. પહેલી વાર, બીજી વાર અને ત્રીજી વારમાં તો પૂતનાના પ્રાણ ભગવાન પોતે હરણ કરી લે છે. ભગવાન પૂતનાના પ્રાણ હરણ કર્યા પછી પાછા ત્યાંથી અદ્રશ્ય થઈને નંદ ભવનમાં પહોંચી શકતા હતા, પણ સામર્થ્યનું દર્શન કરાવ્યું. ત્યાં જ એ 6 યોજન લાંબી પૂતનાની ઉપર બિરાજી રહ્યા. નંદ, યશોદા અને બ્રજવાસીઓ આવ્યા ત્યાં સુધી પૂતનાના એ વિશાલકાય દેહમાં ભગવાન ત્યાં ઉપર બિરાજી રહ્યા. શા માટે પ્રભુ ત્યાં પૂતનાની ઉપર બિરાજી રહ્યા? કારણ કે નંદ બાવાને અને જશોદાજીને સંકેત કર્યો કે અબ ખતરા ઘર તક પહોંચ ચુકા હૈ. પહેલા તો વન ઉપવનોમાં અસુરો આવતા હતા અને હું મારતો, પણ પૂતના એ પ્રથમ. હવે આગળ તો એવું થશે કે હું ઘર સુધી પૂતના પહોંચી છે. આવનાર સમયમાં તો ઠેર ઠેર આ મારે લીલા કરવાની છે. અને ભગવાન પોતાની લીલા દ્વારા પોતાની ઈચ્છાનું સંકેત કરે છે, એ ધ્યાન રાખવું જોઈએ. ભગવાનની, પ્રભુની આ ક્ષણમાં શું ઈચ્છા છે એ આપને કે મને ખબર નથી, પણ પ્રભુ કંઈક એવી લીલા કરે કે પ્રભુની ઈચ્છાની જાણકારી પ્રભુ પોતાની લીલા દ્વારા આપણને પ્રદર્શિત કરી આપે. અને જ્યારે ભગવાન પોતાનું લીલાનું દર્શન પોતાના નિજ ભક્તને કરાવે છે, ત્યારે એ નિજ ભક્તને એ વખતે એ લીલા સમજાતી નથી, પણ પછી એનો સાર, એનો સંદર્ભ પાછળથી ખ્યાલ આવે. કેવી રીતે? એક વૈષ્ણવે એવું કહ્યું કે જે ઠાકોરજીની ઝારીજી ભરી હતી, પણ 3 દિવસથી રોજ એવું થાય છે કે એ ઝારીજી અડધી ખાલી થઈ જાય છે. આવું ઘણા બધા વૈષ્ણવોએ પોતાનો અનુભવ બતાવ્યો. બાહ્ય દ્રષ્ટિથી તો આવું થાય. ઘણીવાર નેવરામાં પાણી જતું રહ્યું હશે, નેવરાની પટલી વધારે આપણે કરી હશે, એ પટલીમાં પાણી સુસાઈ ગયું હશે. કેટલા બધા એના તાર્કિક બીજા અર્થ કાઢી શકાય. પણ જેને ઠાકોરજીમાં પ્રીતિ છે અને લીલાનો અનુભવ કરવો છે, એના મનમાં શું ભાવ જાગે?
એના મનમાં કે નહીં, પ્રભુ પ્રત્યક્ષ જલ અરોગી રહ્યા છે, એનાથી વિશેષ મારા ઉપર બીજી શું કૃપા હોઈ શકે. આ લીલાનો અનુભવ ઠાકોરજી, આપ આભરણ ધરાવો અને એક જ આભરણ 2 વાર 3 વાર 4 વાર ઠાકોરજી ધરાવતા જાઓ અને ઠાકોરજી વડા કરતા જાય. અમે લોકો શું કરીએ, ઘડી ઘડી એકને એક આભરણ વડું કરે એટલે એની જગ્યાએ બીજું આભરણ લઈને પછી ધરાવી દઈએ. ઠાકોરજીને આ ધરવાની ઈચ્છા નથી. આપણી પાસે બીજું ન હોય તો શું કરવું? તો પછી એ આભરણમાંથી જે લાગેલો લગાવ હોય એ કાઢી લેવો, બીજું લગાવ કરી સાફ કરી અને પછી કોમલતાથી પાછું ધરાવવું. નહીં તો એકવાર વડું કરે તો આપણે સામાન્ય રીતે ધરાવીએ, બીજી વાર વડું કરે થોડા વધારે જોર આપીએ, ત્રીજી વાર વડું થાય તો પછી જોરથી જોર આપીએ, ચોથી વાર વડું થાય તો ઠાકોરજીને પકડીને પછી ધરાવી દઈએ. તો શ્રી ઠાકોરજીને તો એમાં પણ આનંદ છે. ચાણૂર મુષ્ટિકને મારીને આવ્યા છે, આપણા તાકાતથી ઠાકોરજીને કોઈ મલ્લયુદ્ધ વિશારદ, શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે મલ્લયુદ્ધ વિશારદ. ઠાકોરજી આપણે થોડુંક જોર લગાડી દઈએ પણ બાલ ભાવ છે એટલા માટે જેમ નાના બાળકને સ્વેટર ગળામાં ન આવતું હોય તો આપણે પહેલાં હાથ બાયો અંદર નાખી દઈએ અને પછી બંને હાથથી માથું કરીને પછી પહેરાવીએ, એમ જેમ ભાવની જે કોમલતા છે એ કોમલતાથી જ્યારે આપણા અને એના સંબંધ જ્યારે વધારે વધવા લાગે ત્યારે બાલ ભાવ હૃદયમાં સ્થિર થાય છે.